નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિશ્વામિત્રી નદીના પુનર્જીવન માટેના ચાલી રહેલા પ્રોજેક્ટની કામગીરી માટે મહત્વપૂર્ણ બેઠક પર્યાવરણવિદો સાથે મળી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં આ બેઠક મળી, જેમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ। પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિ સહિતના એક્સપર્ટ અને સરકાર દ્વારા નિમાયેલા ટીમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા। રિપોર્ટને લઈને તેમના દ્વારા ચર્ચા કરવામાં આવી। હજુ 2-3 રિપોર્ટની પ્રતીક્ષા છે અને તેમાં શું હશે અને કયા પ્રકારના સૂચનો કરવામાં આવ્યા હશે તે અંગે પણ ચર્ચા બેઠકમાં થઈ। વિશ્વામિત્રી નદીને તેના મૂળ સ્વરૂપમાં લાવવા અને ઊંડી અને પહોળી કરવાના ચાલી રહેલા અભિયાનની આ બેઠકમાં થયેલી ચર્ચા અંગે વિસ્તૃતમાં માહિતી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આપી। આજે વિશ્વામિત્રી રિવર પ્રોજેક્ટ અંતર્ગત જે કામગીરી ચાલી રહ્યા છે એમાં અમુક વિશ્વામિત્રી પ્રોટેક્શન સેવા સમિતિ જે છે એમને સાથે પણ અમે પર્યાવરણ પ્રેમીઓ સાથે મીટિંગ કર્યા હતા। એમાં ફર્સ્ટ ઇન્ટરિમ રિપોર્ટ પછી સેકન્ડ અને થર્ડ ઇન્ટરિમ રિપોર્ટ્સ હજી આવવાના છે। એમાં અમુક અલગ અલગ કમ્પ્લાયન્સીસ પણ છે। આ કમ્પ્લાયન્સીસને પૂર્તતા કરવા માટે એક કોર કમિટીની મીટિંગ કરવાની હતી। એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ તરફથી જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ છે, સીએનડી વેસ્ટ બાબતનું છે, જેમાં સંરક્ષણ દિવાલ બનાવવાની વાત છે, ક્રોકોડાઇલ કન્ઝર્વેશનનું નંબર્સ બાબતનું છે અને અમુક આવા 10-12 મુદ્દાઓ ઉપર આજે ચર્ચા કરવામાં આવી। આવનારા દિવસોમાં આના આધારે ફિલ્ડ વિઝિટ્સ પણ કરીને એ કામગીરીને કેવી રીતે વેગ આપી શકાય અને વિશ્વામિત્રી નદીનું સંરક્ષણ અને વિકાસ કેવી રીતે કરી શકાય એ બાબતનું તમામ મુદ્દાઓ આજે ચર્ચા કરવામાં આવી છે। હજી મીટિંગ ચાલી જ રહ્યા છે એટલે જે એનજીટીમાં જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ બાબતમાં પણ ઘણું બધું રજૂઆતો જે મળેલી હતી એને ધ્યાને લેતા તમામ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે। એટલે આવનારા દિવસોમાં જે ફ્લડપ્લેન મેપ સુપરઇમ્પોઝ કરવાનું, સિકોન સાથે ફ્લડ ડાયાગ્રામ જોવાનું અને સાથે જે ડ્રોન સર્વે છે આ ડ્રોન સર્વે અમુક ખાસમાં અને રિવરમાં પણ કરવાની જે કામગીરી છે એ પણ આવનારા દિવસોમાં કરવામાં આવશે। સાથે નેશનલ હાઈવે ઓથોરિટી અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એમના તરફથી પણ જે મુદ્દાઓ છે એ બધું ચર્ચા કરવામાં આવી છે। એટલે આવનારા દિવસોમાં જે ઇન્ટરિમ રિપોર્ટ, સેકન્ડ ઇન્ટરિમ રિપોર્ટ આવશે અને થર્ડ રિપોર્ટ આવશે એમાં શું પ્રશ્નો સમાવેશ કરવાનું છે એ બાબતમાં આજે મીટિંગ થઈ હતી। આના આધારે આવનારા દિવસોમાં કામગીરી પણ હાથ ધરવામાં આવશે। થેન્ક યુ।